हेलो एवरीवन। हम देख रहे हैं सब्जेक्ट बेसिक मैथमेटिक्स और ये जो सब्जेक्ट है वो डिप्लोमा फर्स्ट सेम के अंदर आता है। और इस सब्जेक्ट में हमने जो स्टार्ट किया है वो है यूनिट नंबर 1, पहला चैप्टर है और वो है लॉगरिथम मीन्स लघुगणक। અને આ યુનિટની અંદર આપણે પ્રીવિયસ વિડીયોમાં એક ટોપિક જોયો હતો, ખૂબ જ ઇઝી હતો. ફર્સ્ટ, હાઉ ટુ કન્વર્ટ એક્સપોનેન્શિયલ ફોર્મ ઇન્ટુ ધી લોગેરિધમિક ફોર્મ એન્ડ લોગેરિધમિક ફોર્મ ઇન્ટુ ધી એક્સપોનેન્શિયલ ફોર્મ. મીન્સ કે જો તમને ઘાતાંકીય સ્વરૂપ આ રીતે આપવામાં આવ્યું હોય તો એને આપણે લઘુગણકીય સ્વરૂપમાં કેવી રીતે લખી શકીએ, અને જો લઘુગણકીય સ્વરૂપમાં આપ્યું હોય તો ઘાતાંકીય સ્વરૂપમાં કેવી રીતે લખી શકીએ. બરાબર છે. અને મેં તમને આ પ્રેક્ટિસ કરવા પણ કહ્યું હતું, તો આટલી પ્રેક્ટિસ કરશો તો આ ટૉપિક જે છે ફર્સ્ટ ટૉપિક એ તમને કમ્પ્લીટ ક્લિયર થઈ જશે. ઓકે, તો ચાલો આજે આપણે શીખીશું બીજો એક એવો ટૉપિક કે જે એક્ઝામ્પલ અને MCQની અંદર ખૂબ જ આપણને ઉપયોગી થશે. ઓકે, એ છે લૉઝ ઓફ લોગરિધમ, મતલબ લઘુગણકના નિયમો. હવે બેઝિક 4 નિયમો આપણે જોવાના છે. તેમાંથી પ્રથમ નિયમ જે છે એ છે લોગેરિધમ ઓફ અ પ્રોડક્ટ. પ્રોડક્ટનો મતલબ શું થશે? મલ્ટિપ્લિકેશન. ઓકે, મીન્સ ગુણાકારનો લઘુગણક. ઓકે, તો જુઓ હવે કેવી રીતે કરવાનું છે. તો અહીંયા મેં એક્ઝામ્પલ પણ એક આપ્યો છે. સી, यहाँ पे क्या है, log ऑफ एक्स वाई टू द बेस ए. सो यहाँ पे log किसका है? ये x इंटू वाई का है. x एंड y के बीच में क्या है? देखो कुछ नहीं है, मतलब ये दोनों के बीच में क्या है? मल्टीप्लिकेशन. ये दोनों का क्या दिया हुआ है? प्रोडक्ट. એટલે કે બંને વચ્ચે શું છે? ગુણાકાર છે. અને એ ગુણાકાર જે છે એનો આપણે log લેવાનો છે અને એનો આધાર અહીંયા આપણને આપ્યો છે a. તો આવી રીતે જ્યારે પણ આપ્યું હોય ત્યારે આપણે એને કેવી રીતે લખી શકીએ? તો યાદ રાખજો કે જ્યારે આ રીતે ગુણાકાર આપ્યો હોય ત્યારે આપણે શું કરવાનું રહેશે? સરવાળો. બરાબર છે. તો જુઓ કેવી રીતે લખાશે. આ एक्स અને वाईના વચ્ચે શું છે? गुणाकार. ओके, सो हम दोनों को सेपरेट लिखेंगे और दोनों को लॉग दे देंगे. यानी कि मैं ऐसे लिखूँ एक्स एंड वाई, दोनों को लॉग दे दूँ. दोनों में बेस क्या है? ए. तो दोनों में मैं बेस मतलब आधार आप शू लखी देसूँ? ए. और यहाँ पे मल्टीप्लिकेशन है ना एक्स एंड वाई के बीच में, तो मैं यहाँ पे क्या लिखूँगा? प्लस. सो ये आपको याद रखना है कि जब मल्टीप्लिकेशन आता है तब आपको क्या लिखना है? एडिशन. ओके, मतलब गुणाकार होय त्यारे सरवाळो अने ऊंधुं पण थशे. बराबर कि कोईक वार आपणने एक्जाम्पलनी अंदर आ फॉर्म आपणने आप्युं होय ने जो तमने आनी जरूर होय तो तमे रिवर्स पण लखी शको. बराबर छे? ख्याल आवी गयो? आ रीते आप्युं होय कि log x टू द बेस a प्लस log y टू द बेस a. ओके, तो शू थशे? ये यहाँ पे बेस दोनों सेम होना चाहिए और ये बीच में क्या है? प्लस है. तो ये 2 log है, उसकी जगह पर मैं क्या लिखूँ? एक सिंगल log लिखूँ. और ये बीच में एडिशन है, मतलब कि सरवाड़ो है. तो x અને y નો શું કરીશું? ગુણાકાર. तो x इंटू y અને એનો આધાર કેટલો લખીશું? a. તો આવી ગયું આ પાછું આ. ઓકે, એટલે તમને બંને રીતે આવડવું જોઈએ. આ આપ્યું હોય તો આ આવડવું જોઈએ અને તમને આ આપ્યું હોય તો આ રીતે લખાવવું જોઈએ. ઓકે, એટલા માટે અહીંયા ડબલ ઇમ્પ્લાઇઝ છે, આપણે બંને રીતે કરી શકીએ. ઓકે, ચાલો એની નીચે એક એક્ઝામ્પલ પણ આપ્યો છે. સી, ખૂબ જ ઇઝી છે. એક તમને ખાલી આ જે નિયમ જે છે है ना, ये जो रूल है, मतलब जो लॉगरिथम का लॉ है वो आपको अच्छी तरह से समझ में आ जाए, इसीलिए मैंने एक लिखा है नीचे. बहुत ईजी है. क्या लिखा है? ये log 10 टू द बेस 3. तो मैं उसको इस तरीके से लिख सकता हूँ. log बेस यहाँ पे 3 है, 10 जो है उसको मैं इस तरह से लिख सकता हूँ 2 इंटू 5, है ना, या तो 5 इंटू 2 लिखो, सेमी है ना. 2 गुणिया 5 लखीए कि 5 गुणिया 2 लखीए, सरखुं ज छे. तो આપણે આ રીતે 10 ના લખ્યા છે. હવે જુઓ અહીંયા एक्सની કિંમત તમને 2 આપી છે અને વાયની 5 આપી છે, એટલે બંને વચ્ચે શું છે? ગુણાકાર છે. તો આપણે એને કેવી રીતે લખી શકીશું? તો જુઓ આ 2 અને 5 ને સેપરેટ લખી દેવું, અલગ અલગ, બંનેને અલગ અલગ log આપી દેવું. બરાબર છે?
आधार केटलो छे 3 तो बने में आधार 3 અને આ બે વચ્ચે ગુણાકાર છે તો આપણે શું લખી દેવાનું વચ્ચે પ્લસ થઈ ગયું। ઓકે, તો ખૂબ જ ઇઝી છે। ચાલો હવે આના પછીનો નેક્સ્ટ રૂલ આવે છે લોગેરિધમ ઓફ અ ક્વોશન્ટ, मतलब ભાગાકારનો લઘુગણક। તો આપણે જોઈ ગયા કે x અને y વચ્ચે ગુણાકાર હોય તો આપણે શું લખતા હતા સરવાળો થાય, પરંતુ જો x અને y વચ્ચે ભાગાકાર હોય तो सरवाળાની જગ્યા શું આવશે बादबाकी। गेटिंग? सो एडिशन की जगह पे क्या आ जाएगा सब्ट्रैक्शन, बस इतना ही चेंज है। सो ये शॉर्ट में याद रखना है, मल्टीप्लिकेशन हो तो क्या होगा एडिशन, मतलब अने एडिशन એટલે કે સરવાળો હોય તો ગુણાકાર, બંને આપણે રિવર્સ કરવાનું છે હે ને। તો આ રીતે યાદ રાખવાનું કે ભાગાકાર હોય તો શું આવશે સબ્ટ્રેક્શન એટલે કે બાદબાકી, અને બાદબાકી હોય તો ભાગાકાર કરવાનો। ઓકે, રિવર્સમાં પણ આપણે યાદ રાખવાનું છે, ખૂબ જ ઇઝી છે। तो જોઈએ આ નિયમ શું છે log અહીંયા શું આપ્યું છે x/y, मतलब x / y है ना, x भाग्या y અને આધાર આપ્યો છે આપણને a। તો કેવી રીતે લખાશે જુઓ x ભાગ્યા y આપ્યું છે તો આપણે આ રીતે લખવાનું x અને y છોટા છોટા, બરાબર, બંનેને આપણે log આપી દઈએ। આધાર કેટલો છે a તો a લખી દઈએ, પરંતુ આ x અને y વચ્ચે શું છે ભાગાકાર, तो भागाकार हो तो अहीं आपणे शुं मूकवानुं माइनस, जो गुणाकार हो तो आपणे शुं लखते प्लस है। एकदम इजी। ओके, सो कोई बार क्या दिया हुआ है हमें ये भी दिया होता है, ये चीज़ दी होती है तो हम ये भी लिख सकते हैं किस तरीके से सी, यहाँ पे log x एंड log y है, दोनों में बेस जो है वो कैसा है सेम है। तो हम क्या करेंगे ये दो log की जगह पे मैं सिंगल log लिखूँगा, ये पहला x लिखूँगा, बीच में माइनस है तो y का क्या होगा डिवीज़न, तो क्या लिखूँगा डिवाइड बाय y। ओके, बेस શું આવશે આધાર a થઈ ગયું, આપણને આવી ગયું। ઓકે, ચાલો એની નીચે એક એક્ઝામ્પલ પણ મેં આપ્યો છે, શું છે log 3/2 એટલે કે 3/2 અને આધાર કેટલો છે 5। તો આપણે શું કરીશું આ 3/2 એટલે ભાગાકાર આવ્યો છે તો આપણે શું લખીશું log 3 અને log, बराबर है। आ 3 नो लॉग लघुगणक और 2 नो लघुगणक, बने में आधार आपणे आपी देवाना 5 અને ભાગાકાર છે એટલે વચ્ચે શું આવશે માઇનસ। ઓકે, તો ખૂબ જ ઇઝી છે, આ નિયમો યાદ રાખજો, દરેક એક્ઝામ્પલમાં આ યુઝ થવાનું જ છે। ઓકે, અને ખૂબ જ ઇઝી છે। ચાલો એ જ રીતે ત્રીજો નિયમ છે, આ પણ ખૂબ જ ઇઝી છે અને મોસ્ટલી એક્ઝામ્પલમાં યુઝ થાય જ છે। શું છે લોગેરિધમ ઓફ અ પાવર, मीन्स घातनो लघुगणक। तो आमा केवुं होय छे कि जो log कोईनो लेम छुं मैं log x टू द बेस a। अब सी होगा क्या, ये x है अकेला हो तो कोई प्रॉब्लम नहीं, लेकिन x का पावर कुछ दिया है, यहाँ पे क्या लिखा है मैंने n। ओके, तो ये जिसका log ले रहे हैं उनका जो पावर होता है, मतलब कि ये एक्सपोनेंट है ना, मतलब जेनो आपणे लघुगणक लईए छे, कोनो लईए छे x नो, एनो आधार केटलो छे a छे। ओके, तो x नो लघुगणक लईए छे तो एनी जे घात छे ए जे घात छे ए log नी आगळ आवी जाय। तो आपणे आने लखवुं होय तो शुं थाय n जे छे एने हटावीने एने शुं लेवानुं आपणे आगळ लई लेवानुं, बाकीनुं बधुं सेम रहेशे log x टू द बेस a। फक्त आपणे आ जे n छे एने અહીંથી हटावीने क्या लखी देवानुं आगळ, એટલે ઊંધું પણ થાય। कोईक वार आपने आ आप्युं होय एटले के एन आगळ आप्युं होय तो અહીંથી એને रिमूव करीने આપણે અહીંયા પણ पावरमां लखी શકીએ। ओके, खूब ज इजी है। जो एक एक्जाम्पल है शू है आ शू आप्युं छे log 3 टू द बेस 10। ओके, और ये 3 का पावर क्या दिया हुआ है 2, तो हम उसको किस तरह से लिख सकते हैं, ये 2 जो है वो पावर हो गया, मतलब घात थी गई, तो एक घात आगळ आवी जशे log नी, तो 2 પછી log 3 टू द बेस 10 થઈ ગયું, बराबर है। कोईक बार तमने आ आप्युं होय कि log नी आगळ कंईक होय आ रीतना, तो एने आपणे અહીંથી दूर करी આપણે એને ઘાતમાં લખી શકીએ, बराबर है। तो બંને રીતે આપણે આ લખી શકીએ। ओके, खूब ज इजी है। चलो हवे આપણે लास्ट रूल જોઈએ છે चेन्ज ऑफ बेस। आ खूब ज इम्पोर्टન્ટ है। एनु कारण
કે મોસ્ટલી એક્ઝામ્પલની અંદર આ યુઝ થશે. ઓકે, અને આપણે થોડું ક્વિક જોઈએ છે, આપણે MCQ જોવાના છે એટલા માટે. चेंज ऑफ बेस, जो फोर्थ जो लॉ है लॉगरिथम का, वो मतलब શું છે, આધાર પરિવર્તનનો નિયમ છે. તો આ ક્યારે કરવાનો કે માની લો કે તમને એવું આપવામાં આવ્યું છે આ રીતે log x ટુ ધ બેઝ y, है ना, અને તમને એવું લાગે કે અહીંથી મારે શું કરવું ખબર જ નથી પડતી. જો તમને કોઈ આઈડિયા ના આવે તો તમારે આ આધાર પરિવર્તનનો નિયમ જે છે ને એ યુઝ કરવાનો રહેશે. मतलब चेंज ऑफ बेस करना है. तो अहिया x नो आधार कितना आप्यो छे तमने y. ओके, गेटिंग. सो यहाँ पे जो x है उसका हम लॉग ले रहे हैं और उसका बेस क्या दिया हुआ है, हमें y दिया हुआ है. तो ये बेस जो है એટલે કે જે આધાર આપ્યો છે એને આપણે બદલવાનો છે. તો કેવી રીતે બદલાશે, જો અમે લખું છું, આ x જે છે ને એનો log લખી દઈશ, log x ભાગ્યા આ જે આધાર છે ને એનો log લઈ લેશું એટલે કે log y. અને જે તમારે બેઝ લખવાનો છે, બેઝ બદલવાનો છે, તો અહીંયા તમે કંઈ પણ લખી શકો. બેઝ બંનેમાં 10 લખી શકો, જે જરૂર હોય તે પ્રમાણે, બરાબર છે. બંનેમાં e લખી શકો, અથવા તો કોઈક તમારે એ લખવો હોય તો એ લખી શકો. સમજ પડી? સો આધાર બદલાઈ ગયો. કોઈક વાર તમને આ આપ્યું હોય તો આ પણ તમને લખાવવું જોઈએ કે log x ટુ ધ બેઝ a, log y ટુ ધ બેઝ a. મતલબ કે બંનેમાં આ આધાર કેવો છે, સરખો છે. તો આપણે આને લખવું હોય તો શું લખાય, log x ટુ ધ બેઝ y. ઓકે, જે પ્રમાણે જરૂરિયાત પડે એ રીતે આપણે યુઝ કરવાનું. તો અહીંયા પણ એક એક્ઝામ્પલ આપ્યો જ છે મેં. જુઓ અહીંયા શું આપ્યું છે, log 2 ટુ ધ બેઝ 3. મતલબ log કોનો છે, 2નો, અને એનો આધાર કેટલો છે, 3 છે. તો અહીં શું કરીશું, આપણે આધાર પરિવર્તન કરવો હોય તો log 2 લખીશું ઉપર ન્યુમેરેટરમાં એટલે કે અંશમાં, અને છેદમાં શું કરીશું, આ જે બેઝ હોય આધાર એનો log લઈશું. કેટલો છે, 3, તો log 3. અહીં મેં કોઈ નથી લખ્યો, મતલબ અહીંયા e લખવું હોય તો e લખી શકો, બંનેમાં ના લખો તો પણ વાંધો નહીં. બરાબર છે. તો આ રીતે આપણે આ જે બેઝિક 4 જે નિયમો છે, ઓકે, ગુણાકારનો, ભાગાકાર, દેન ઘાતનો અને આધાર પરિવર્તનનો નિયમ, આ 4 આપણે યાદ રાખવાના છે. ખૂબ જ ઇઝી છે. ઓકે, ચાલો. તો ત્યાર પછી જે બેઝિક રૂલ જે છે એ આપણે કેવી રીતે યાદ રાખવાના છે એ હું તમને બતાવું છું, અને એ પણ ખૂબ જ ઉપયોગી થશે તમને MCQ અને એક્ઝામ્પલની અંદર. બરાબર છે. અહીં મેં લખ્યું છે, જુઓ, પ્રોપર્ટીઝ, गुणधर्मों लघुगणक है ना, प्रॉपर्टीज ऑफ लॉगरिथम. तो ये पहली जो प्रॉपर्टी है वो क्या बोलती है, सी log 1 टू द बेस a. आंसर क्या आएगा, 0. तो याद रखो 1 नो लघुगणक मतलब लॉगरिथम ऑफ 1 ऑलवेज क्या आता है, आंसर उसका 0 ही आता है. खबर पड़ी बधाने. 1 નો લઘુગણક ઓલવેઝ કેટલો આવે છે, હંમેશા 0. પછી અહીંયા આધાર કોઈ પણ હોય, પરંતુ આપણે જોઈ ગયા હતા ગઈકાલના વિડીયોમાં કે આધાર તમારો 1 ના હોવો જોઈએ અને ઋણ ના હોવો જોઈએ, હે ને. આ કન્ડિશન છે ને. r પ્લસ મતલબ રિયલ પોઝિટિવ નંબર, ધન વાસ્તવિક સંખ્યા, અને -1 છે એનો મતલબ કે 1 ના હોવો જોઈએ. એટલે આજે આપણો આધાર જે છે એ તમારું ઋણ સંખ્યા એટલે કે નેગેટિવ ના હોવો જોઈએ, અને બીજું કે 1 ના હોવો જોઈએ. બરાબર છે. कौन, तो तुम्हारा ए. ए शू है तुम्हारो आधार. गेटिंग. सो ये जो हमारा बेस है ए, उनकी वैल्यू नेगेटिव नहीं होनी चाहिए एंड 1 भी होनी चाहिए. उसके अलावा कोई भी हो तो चलेगा. गेटिंग. सो ये याद रखना है कि 1 का लॉग कितना आता है, ऑलवेज 0. अभी मैं आपको ऐसा बोलूँ log 1 और यहाँ पे मैं ऐसा दे दूँ 50 दे दूँ आधार, तो आंसर कितना आएगा, 0 ही आएगा. समझ में आ रहा है. यहाँ पे आपको कंफ्यूज करते हैं, ये जो बेस है ना वो चेंज करते हैं, लेकिन ये लॉग किसका है, 1 का ही है. अब मैं 50 लिखा है मैंने, 500 कर दूँ तो भी आंसर 0 ही रहेगा. समझ में आ रहा है. यहाँ पे मैं 100 कर दूँ आधार, 100 કરી દઉં તો પણ તમારો જવાબ કેટલો આવશે, 0 આવશે. અહીંયા આધાર કોઈ પણ હોય, 1 નો લઘુગણક કેટલો આવશે, 0.
આ ખાસ યાદ રાખજો, ખૂબ જ ઉપયોગી છે। એ જ રીતે બીજી પ્રોપર્ટી જે છે એ તમારે યાદ રાખવાની છે। આ શું લખ્યું છે? log a ટુ ધ બેઝ a, મતલબ કે જેનો લોગ લઈએ છે, કોનો લોગ લઈએ છીએ આપણે? એનો, અને એનો આધાર પણ કેવો છે? એ, મતલબ જેનો લોગ લઈએ અને એનો આધાર બંને કેવા હોય? આ સરખા હોય। તો અહીંયા આન્સર કેટલો આવશે? ઓલવેઝ 1, हमेशा 1 આવશે। ओके, समझ में आ रहा है? क्या लिखा है? log a टू द बेस a मीन्स जिसका लॉग ले रहे हैं वो और उसका जो बेस है वो दोनों सेम होते हैं, ये दोनों सेम होते हैं, तो ऑलवेज आंसर कितना आएगा? 1। अब मैं आपको एक एग्जांपल देता हूँ, लाइक log, मैं लिखता हूँ 5 टू द बेस 5। ओके, अब देखो ये 5 है और ये भी 5 है, दोनों सेम है, तो उसका आंसर क्या आएगा? 1। अब 5 की जगह पर मैं ऐसे लिख दूँ कि 55 और यहाँ पे भी 55 लिखो, दोनों सेम है। ओके, तो आंसर कितना आएगा? 1 आएगा। तो ये दोनों सेम होने चाहिए, तो आंसर आपको लिखना है 1। वैसे ही एक प्रॉपर्टी है, ये भी बहुत बार यूज़ होती है, थर्ड प्रॉपर्टी। उसमें क्या है देखिए, log x मतलब log x નો લઘુગણક, એનો આધાર કેટલો છે? a। હવે જો અહીંયા બીજો અહીંયા આધાર લખું છું, આ a, આ બંને સરખા હોય તો આપણે આન્સર કેટલા લખતા હતા? 1। પરંતુ અહીંયા શું છે? એક આ એ છે આધાર અને એક બીજો લોગની નીચે છે। જુઓ, આ બંને જો સરખા હોય તો આપણો જવાબ કેટલો આવશે? જેનો લઘુગણક લેતા હોય ને, કોનો લઘુગણક કરીએ છીએ આપણે? x નો, તો આપણો જવાબ આવશે x। ઓકે, જો આ બંને સરખા હોય તો આ યાદ રાખજો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે। જો આ બંને સરખા હોય તો 1 અને આ બંને આધાર सरखा हो तो जेनो लघुगणक लईए ये आंसर आवशे। ओके, सो बहुत ही ईजी है। क्या करना है कि ये जो बेस है ए और ये लॉग के नीचे बेस दिखाइए, दोनों सेम हो तो जिसका लॉगरिथम हम ले रहे हैं ना, किसका कर रहे हैं? एक्स का, तो वही हमारा आंसर आ जाएगा एक्स। जस्ट एग्जांपल मैं आपको देता हूँ, लॉग यहाँ पे मैं लिखता हूँ 3 और यहाँ पे 5 बेस है और यहाँ पे भी दूसरा बेस मैंने लिखा है 5। ओके, तो देखो ये दोनों क्या हो गए? सेम हो गए। तो यहाँ पे किसका लॉग ले रहे हैं हम? 3 का, तो यहाँ पे आंसर क्या आएगा? 3। ओके, सो ये 3 जो है ना रूल, वो आपको अच्छी तरह से याद रखने हैं। चलो, अब ये कोई बार यूज़ होता है आपका ये रूल, प्रॉपर्टी नंबर 4। वो क्या है? आपको ये दिया होता है, मान लो log x बाय y, x ना भाग्या y, अहींया आधार कोई पण छे, मानी लो a। હવે તમને કોઈક વાર એવી જરૂર પડે કે મારે x ભાગ્યા y ની જગ્યાએ શું કરવું છે? લોગમાં જ y ભાગ્યા x કરવું છે, તો આપણો એક્ઝામ્પલ ઇઝી થતો હોય તો આપણાથી થશે x ભાગ્યા y છે એની જગ્યાએ મેં શું લખી દીધું છે? y ભાગ્યા x, અને આધાર કેટલો છે? a। પરંતુ એમને એમ તો થોડું થઈ જાય, અહીંયા આપણે શું કરવાનું રહેશે? આગળ माइनस। ओके, सो આપણે x डिवाइड जो y दिया होता है उनको हम चेंज कर सकते हैं, y बाय x कर सकते हैं। ओके, बट आगे हमें क्या करना है? माइनस करना है। सेम मान लो कि आपको ये दिया है log y बाय x, अहींया શું આપ્યું છે? y ભાગ્યા x આપ્યો છે, બરાબર। અને મારે હવે કરવું છે log x ભાગ્યા y, है ना, y भाग्या x जगह x भाग्या y, तो आने આપણે रिवर्स करिए એટલે કે એનું ઉલટું કરીએ તો આપણે આગળ શું લખી દેવાનું રહેશે? માઈનસ। ઓકે, ખૂબ જ ઈઝી છે। હવે આ ફક્ત આ 4 નિયમો જે છે તમારે યાદ રાખવાના રહેશે, બરાબર છે? આ જે 4 પ્રોપર્ટી છે ને એ તમે યાદ રાખો, 1 2 3 4। બાકીની જે છે નીચેની એ તમને યાદ ડાયરેક્ટ ના રહે તો પણ આપણે આગળ જે लॉस જોઈએ અને આ જે પ્રોપર્ટી જોઈ છે એના હિસાબે આપણે કરી શકીએ, બરાબર છે? ચાલો હું તમને એ પણ બતાવી દઉં આ વિડીયોની અંદર, જેથી આપણે નેક્સ્ટ વિડીયોથી આપણે MCQ સ્ટાર્ટ કરીએ। ચાલો, હવે આ આપણને આપ્યું છે, શું આપ્યું છે? log of 1 बाय x टू द बेस a। अब देखो ये 1 बाय x है, उसका हम रिवर्स करेंगे तो क्या लिखेंगे? 1 बाय x, 1 भाग्या x નું ઊંધું કેવું લખાશે? x લખાશે,
અને આ બેઝ કેટલો છે એ, તો આપણે ઊંધું કરીએ એટલે આપણે જોઈ ગયા ને કે એક્સ ભાગ્યા વાય હોય તેનું વાય ભાગ્યા એક્સ કરીએ તો આગળ શું કરીએ માઇનસ, તો બસ અહીંયા માઇનસ કરી દઉં, બરાબર છે. તો આવી ગયો જવાબ આપણો. આ એ પણ ના થાય તો આપણે બીજી રીતે પણ એને કરી શકીએ. કેવી રીતે જુઓ, લોગ આધાર એ છે, આ 1/x છે, હા ને 1/x, તેને મારે લખવું હોય તો કેવી રીતે લખાય? આ એક્સની કશું નહીં, એક્સની ઘાત કેટલી કહેવાય? 1 કહેવાય, છેદમાં છે. જો એને આપણે अंश લઈ ગए तो આ घात કેવી થઈ જશે? माइनस. तो 1/x है, उनको मैं लिख सकता हूँ इस तरीके से x रेस टू -1. एक्सनी -1 घात लखाई. और आज -1 जो है ये एक्स नो शू थी गयो घात, मतलब एक्स का पावर हो गया. तो हमने अभी अभी रूल देखा ना कि जो घात होती है मतलब कि जो पावर होता है वो लॉग के आगे आ जाता है. तो मैं -1 को आगे लेके आऊँ, ऐसे -1 लिखा है, ये लॉग, और यहाँ पे क्या रहेगा x टू द बेस ए. तो ये -1 है तो -1 की जगह पे हम डायरेक्ट माइनस भी लिख दे, चलेगा, सेम ही है. -1 गुणिया આપણે આ લખીએ આખું તો આપણાથી લખાશે માઇનસ log x ટુ ધ બેઝ એ, તો પણ આપણો આન્સર આવી જાય, બરાબર છે. એટલે જો તમને ડાયરેક્ટ ના યાદ રહે તો તમે આ રીતે પણ એને લાવી શકો એક્ઝામ્પલમાં. ફક્ત ઉપરના જે 4 પ્રોપર્ટી છે એ વ્યવસ્થિત યાદ રાખો. જે આપણે 4 લો જોયા, જે નિયમો જોયા, ગુણાકાર, ભાગાકાર, ઘાતાંકનો અને આધાર પરિવર્તનો, એ યાદ રાખો, બરાબર છે. હવે नेक्स्ट है प्रॉपर्टी 6. वो क्या कहती है? तो देखो ये है log a टू द बेस b. मतलब शू है? आने આપણે આ આખું લગ જે છે, જે ટર્મ આપણને આપી છે, જે પદ આપ્યું છે એ આપણો અંશમાં છે, है ना, એને છેદમાં કશું નથી એટલે 1 કહેવાય. ओके, ये न्यूमरेटर में दिया हुआ है. अब मुझे ये एंटायर टर्म को डिनोमिनेटर में लेके जाना है. मतलब आखे आखू पद ने मारे छेद में लई जवुं छे. तो माराथी शुं लखाय? 1 भाग्य लखाय छेद में, परंतु एमने एम तो आपणाथी ना लखाय ने. अहीं आने चेंज करी नाखवानुं, एनी जग्याए बी अने बीनी जग्याए अहीं कोनो लॉग छे आपणो ए नो, तो ए शुं थई जशे? आधार थई जशे. अहीं आधार जे छे बी एनो लॉग थई जशे. समझ पड़ी बधाने? जो तमने कोईक वार आ आप्युं होय, आ छेदमां छे, एने आपणे अंशमां लेवुं होय तो आपणाथी शुं लखाशे? लॉग बदली नाखो बी अने एनी जग्याए, तो ए अने बी थई गयुं, पाछुं आवी गयुं ओरिजिनल. ओके, तो खूब ज इजी है. आप चलो, और नेक्स्ट है 7 नंबर. 7 नंबर में क्या दिया हुआ है? देखिए, ये log a टू द बेस b इंटू log b टू द बेस a इक्वल टू 1. मतलब अँ log कोनो है? a नो है अने अँ b नो है. अँ आधार b है अने अँ आधार a है. तो आवुं होय त्यारे शुं आवे? 1 आंसर आवे. मतलब कि अँ जे आप्युं होय ने ए है लॉग अने बी आधार है, एनु रिवर्स थई गयुं. जो एनी जग्याए बी अने बीनी जग्याए ए, अने जो गुणाकार होय तो जवाब तमारे 1 आवे. आमां ना समझ पड़े तो केवी रीते थशे? आधार परिवर्तननो नियम करीए तो शुं थशे? आ जे टर्म छे एनो आधार परिवर्तन करीए तो शुं थशे? लॉग ए भाग्या लॉग बी, बंनेवना लॉग आपी देवाना, जेनो लॉग लेवानो छे ते अने आधारने गुणिया. हवे आनो आधार परिवर्तन करीए तो सौ प्रथम शुं छे? कोनो लॉग छे? बी नो. तो आपणे शुं लखाशे? लॉग बी डिवाइड बाय क्या आएगा? यहाँ पे बेस क्या है? ए, तो लॉग ए आएगा. अब देखिए, ये लॉग ए कैंसिल, लॉग बी कैंसिल, तो सब कुछ कैंसिल हो गया. तो आंसर क्या है? 1 आया. देखो 1 आ गया. सो अब डायरेक्ट ना याद रहे तो आप इस तरीके से भी जो हमने देखा है अभी अभी, जो सारे लॉज और वो, बस उसके हिसाब से याद रखो. चलो, अब इस टाइप का जो होता है उसका आंसर एक्स आता है. वो आपको डायरेक्ट याद ना रहे तो कोई प्रॉब्लम नहीं. क्या करना है? हमने अभी अभी पढ़ा है ना, किसका लो? हमने पढ़ा पावर का, मतलब घातांकनो नियम, है ना. तो जो आ एक्स जे छे ए एनी घात छे, तो आपणे शुं शीखी गया कि जे घात होय ए लॉगनी आगळ आवी जाय. तो मैं घातने आगळ लई लऊं, एक्स छे घात, तो बाकी शुं रहेशे? लॉग आ ए अने एनो आधार केटलो छे? ए. हवे आपणे बीजुं शीखी गया कि लॉगवाळुं पद होय लघुगणकनुं अने एमां बंने जो सरखा होय, एटले जेनो लॉग लईए ए अने आधार बंने सरखा है तो केटलो लखाय? 1. एटले आ आखी जे टर्म छे एनी जे आंसर केटलो आवशे? 1. एटले आगळ शुं छे आपणा? एक्स. तो एक्स लखी दऊं मैं. अने आ जे मैं सर्कल कर्युं छे एनो आंसर केटलो आवशे? 1. एने हूँ काउंसमां मूकूं ब्रेकेटमां, तो एक्स गुणिया 1 केटलो थई जशे? एक्स. जो आंसर आवी गयो आपणो. ओके, खूब ज इजी है. हवे आ जे 9 नंबर जे छे ए पण तमारो कोईक वार यूज थाय छे.
એમાં શું કહેવામાં આવ્યું છે कि जो log a और उसका पावर क्या है m है, और यहाँ पे क्या है b आधार और उसका पावर क्या है n है। तो इस कंडीशन में हम किस तरीके से लिख सकते हैं, ये m और ये n दोनों पावर है, तो हम इस तरीके से लिख सकते हैं m/n, और यहाँ पे क्या लिख सकते हैं log ये क्या है a का और उसका आधार क्या है b। ओके, इस तरीके से बहुत ईजी है, ये मोस्टली यूज़ नहीं होगा ये। और यहाँ पे भी मैंने आपको बताया कि ये जो 9 मैंने प्रॉपर्टीज़ बताई है उसमें से सबसे इम्पोर्टेंट कौन सी है, फर्स्ट, सेकंड, थर्ड एंड फोर्थ, ये याद रखो। ये बाकी की जो है वो हमने जो ऑलरेडी ये प्रॉपर्टीज़ एंड लॉज जो देखे उसी के बेस पे ही है, तो हम याद नहीं रखेंगे तब भी एग्जाम्पल में हम उसका यूज़ करके भी हम आंसर ला सकते हैं। ओके, सो आज के वीडियो में हम यहाँ पे स्टॉप करते हैं, बहुत लंबा हो जाएगा। ओके, तो ये जो बेसिक हमने कल के जो प्रीवियस वीडियो था उसमें और ये वीडियो में मैंने जो इम्पोर्टेंट चीज़ है एग्जाम्पल कैलकुलेट करने के लिए और एमसीक्यू के लिए वही मैंने बताई है थोड़ा स्पीड से, राइट। तो यही सब कुछ यूज़ करके हम नेक्स्ट वीडियो में एमसीक्यू देखेंगे।